ચાલો, આજે આપણે પ્રક્ષેપ ગતિ તો ભણી ગયા, બરાબર. પ્રક્ષેપ ગતિમાંનો આપણે ઉદાહરણ નંબર 3.8 જોવા જઈ રહ્યા છે. ચાલો, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 28 મીટર પર. ચાલો, સમક્ષિતિજ સાથે 30નો ખૂણો, એટલે સમક્ષિતિજ સાથે અહીંયા આપણે 30નો ખૂણો બનાવી દઈએ. ચલો, આ થઈ ગયો આપણો 30નો ખૂણો. 30ના ખૂણા સાથે બોલને આપણે ફેંકીએ છીએ, બરાબર. ચાલો, આ બોલ આપણો અહીંથી આમ જાય છે. તો અને એની પ્રારંભિક વેગ આપણને v0 આપેલો છે 28 મીટર પર સેકન્ડ. ચાલો, હવે આપણને એમાં એવું કીધું છે બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. તો આપણે એમાં લઈ લઈએ મહત્તમ ઊંચાઈ, એટલે કે h max બરાબર આપણું ક્વેશ્ચન છે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ડિવાઈડ બાય 2g. ચાલો, હવે આપણે એમાં કિંમતો મૂકીએ તો v0 પ્રારંભિક આપણને આપેલો છે 28, સાઇન સ્ક્વેર 30, 2 ગુણ્યા 9.8. ચાલો, 28નો સ્ક્વેર, સાઇન સ્ક્વેર 30ની વેલ્યુ, સાઇન 30ની વેલ્યુ થાય 1/2, તો 1/2નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 ગુણ્યા 9.8. ચાલો, 14 × 28 થઈ જાય. ચાલો, કાઢી નાખીએ. હવે 14 ગુણ્યા 14, 2 ગુણ્યા 9.8, 2 ગુણ્યા 9.8. ચાલો, હવે આપણે બીજું આગળ સોલ્વ કરતા જઈશું. 14 ગુણ્યા 14 એટલે કેટલું છે? 196. 2 ગુણ્યા 9.8 છે, તો પોઈન્ટને ઉપર કાઢી નાખીએ તો ઉપર 10 મૂકવા પડશે, તો 98 ગુણ્યા 2, તો 196. 2 ગુણ્યા 98 એટલે 196 ગુણ્યા 10, 196 કટ, તો આપણને મળી જશે મહત્તમ ઊંચાઈ 10 મીટર. બરાબર. ચાલો, 10 મીટર મળી ગયું. ચાલો, હવે આપણને આગળ ઉદાહરણમાં આગળ આપણને એવું કહે છે કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ સ્તરના જે બિંદુએ પડે છે તે બિંદુ બીમાં આપણને કહ્યું તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય શોધવાનો છે. એટલે કે અહીંથી આપણે ફેંક્યો છે તો અહીંયા પાછો આવશે એનો આપણે સમય શોધવાનો છે. એટલે કે બી ઉડ્ડયન સમય, ઉડ્ડયન સમય શોધવો છે. તો આપણે TF થશે. ચાલો, TF બરાબર આપણું સૂત્ર શું છે આપણી જોડે? 2v0 સાઇન થીટા 0 ડિવાઈડ બાય g. ચાલો, 2 ઇન્ટુ આપણને શું આપ્યું છે? v0 28 સાઇન 30ની વેલ્યુ થશે 1/2 ડિવાઈડ બાય g, એટલે 9.8. ચાલો, 2 કટ. ચાલો, 28 ભાગ્યા 9.8. ચાલો, પોઈન્ટ કરી નાખો તો ઉપર 10 આવી જશે. આવી ગયા, તો 98 થઈ ગયું. ચાલો, હવે આને તમે કેલ્સીમાં કરશો તો આપણો જવાબ આવશે 2.9 સેકન્ડ. આપણો ઉડ્ડયન સમય આવી ગયો છે મિત્રો. તો આપણો થઈ ગયો ઉડ્ડયન સમય. હવે આપણે સી ઉપર આવી ગયા છે. ચાલો, સી શું છે? ચાલો બોલો. સીમાં એવું છે કે ફેંકવામાં આવેલ બિંદુથી ફેંકીએ છીએ આપણે અહીંથી, તો આ બિંદુથી તે જ સ્તરના જે બિંદુએ પડે છે, એટલે કે ફેંકીએ છીએ. ચાલો, અહીંયા હું સ્ક્રીન પર જોજો, અહીંથી હું ફેંકું છું તો એ જ સ્તર ઉપર, એટલે કે અહીંયા પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. અંતર એટલે કે આપણે અવધિ એટલે કે રેન્જ. ચાલો, તો આપણે અવધિ શોધીએ છીએ. હવે
થોડુંક ધ્યાન આપજો. અવધિ એટલે રેન્જ. રેન્જ માટે સૂત્ર આપણી જોડે કયું છે ભાઈ? V0² sin 2θ0 ડિવાઈડ બાય કેટલા આવશે? G. તો V0² એટલે 28 ગુણ્યા 28 sin 2θ એટલે કે sin 2θ ની વેલ્યુ થશે sin થીટાની 30 એટલે 60 ડિવાઈડ બાય G. ચાલો હવે શું કરીએ કે 28 ગુણ્યા 28 sin 60 ની વેલ્યુ થાય છે √3/2 ઇન્ટુ 9.8. ચાલો એ તો ખબર પડી ગઈ. ચાલો આ તમે કેલ્સીમાં સોલ્વ કરશો તો જવાબ આવશે 69 મીટર. 69 મીટર. ચાલો તો આ આપણો આવી ગયો અવધિ, રેન્જ. ચાલો એકવાર આપણે દાખલો જોઈ લઈએ પાછો. સમક્ષિતિ સાથે 30ના ખૂણે, તો 30નો ખૂણો બતાવ્યો છે ભાઈ. ચાલો 30ના ખૂણે આપણે બોલને ફેંકીએ છીએ અને શરૂઆતની ઝડપ આપણને V0 આપેલી છે 28 મીટર પર સેકન્ડ, અને આપણને પહેલાં જ એમાં કીધું છે મહત્તમ ઊંચાઈ શોધો, એટલે મહત્તમ ઊંચાઈ એ આવી ગઈ આપણી. ચાલો પછી બીમાં કીધું છે સ્તરે પાછા આવવા માટે લીધેલો સમય, એટલે કે TF ઉડ્ડયન સમય, તે જ સ્તરે પાછા આવવા માટે ઉડ્ડયન સમય લીધો છે આપણે, બરાબર. ઉડ્ડયન સમય મળ્યો 2.9 સેકન્ડ. ચાલો અને ત્રીજું આપણને એવું કીધું છે કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ સ્તરના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો આપણે અંતરની ગણતરી કરવી છે તો અવધિ, અંતર એટલે અવધિ, રેન્જ, બરાબર. તો એનું આપણે સૂત્ર મૂક્યું છે V0² sin 2θ0/G. ચાલો તો 28 ગુણ્યા 28 sin 60/G. sin 60ની વેલ્યુ √3/2 છે, બરાબર. ચાલો તો આપણે રેન્જ, અવધિ આપણને મળે છે 69 મીટર.